વેલકમ મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૂળ સંકલ્પના ઉપર આધારિત એક્ઝામ્પલ જોયા છે. આજે ફરીથી એનાથી આગળ બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો શરૂ કરીએ. એક અગત્યનો એક્ઝામ્પલ લઈએ છીએ. 1 ગ્રામ નાઇટ્રોજન વાયુમાં રહેલા અણુ, પરમાણુ અને ઇલેક્ટ્રોન ની સંખ્યા શોધો. મિત્રો, પ્રશ્ન એવો છે કે 1 ગ્રામ નાઇટ્રોજન વાયુની અંદર રહેલા નાઇટ્રોજનના અણુઓ, નાઇટ્રોજનના પરમાણુઓ અને નાઇટ્રોજનની અંદર રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. ઓકે, તો જેમ કે અહીંયા આપણને જે વિગત આપેલી છે કે નાઇટ્રોજન 1 ગ્રામ છે. હવે દળ આપેલું છે અને દળ ઉપરથી આપણે શું શોધવાનું છે? અણુઓની સંખ્યા. સૌથી પહેલાં આપણે અણુઓની સંખ્યા ગણીશું. અણુઓની સંખ્યા ગણી એના ઉપરથી પરમાણુની સંખ્યા મળશે અને એ જ રીતે અણુ ઉપરથી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? અણુની સંખ્યા ગણીશું. ઓકે, તો અણુની સંખ્યા ગણવી છે. તો ઉપર રહેલા સંબંધોની અંદર આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે મોલ માટેના સૂત્રો છે જે આપણને હવે યાદ હોવા જ જોઈએ. અહીંયા સંખ્યા અને દળ વચ્ચેનો સંબંધ લાગુ પાડીએ. આપણે સંખ્યા શોધવી છે, દળ આપેલું છે, તો એના ઉપરથી દળ માટેનું સૂત્ર છે W/m અને સંખ્યા માટેનું સૂત્ર છે NX/Na. ઓકે, દળ આપણને આપેલું છે 1 ગ્રામ છે. નાઇટ્રોજનનું આણ્વીય દળ ગણવું છે. મિત્રો, નાઇટ્રોજન અહીંયા ધ્યાન રાખીશું કે નાઇટ્રોજન પરમાણુની વાત નથી થતી, નાઇટ્રોજન અણુની વાત થાય છે. નાઇટ્રોજન વાયુ છે, હંમેશા નાઇટ્રોજન કઈ સ્થિતિમાં સ્થાયી છે એ જોવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું કે નાઇટ્રોજન કઈ સ્થિતિમાં સ્થાયી છે, તો નાઇટ્રોજન N2ની સ્થિતિની અંદર સ્થાયી છે. ઓકે, તો અહીંયા નાઇટ્રોજન એટલે આપણે N2 લઈશું. હવે N2નું આપણે આણ્વીય દળ ગણવું છે. તો 1 નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનનું પરમાણુય દળ કેટલું છે? નાઇટ્રોજનના 1 પરમાણુનું દળ કેટલું છે? આપણે જાણીએ છીએ 14 છે. ઓકે, તો N2 છે તો એની અંદર 2 × 14 થશે એટલે કે આણ્વીય દળ 28 થશે. બરાબર. NX એટલે કે અણુઓની સંખ્યા. અહીંયા NX શું થશે? અણુઓની સંખ્યા. તો NX શોધવાના છે. Na શું બતાવે છે? એવોગેડ્રો આંક. ઓકે, એવોગેડ્રો આંકનું મૂલ્ય આપણને યાદ હશે જ. કેટલું છે? 6.022 × 1023. ઓકે, હવે NX ને કરતા બનાવીએ. શું થશે? Na/28. શું બતાવે છે? અણુઓની સંખ્યા. ઓકે, તો લખીએ અણુઓની સંખ્યા બરાબર Na/28. આટલા સુધી મૂલ્ય ગણી શકાય. જો આગળ ગણવું હોય તો આપણે ગણતરી કરી શકીએ. ઓકે, તો આપણને શું મળ્યું? અણુઓની સંખ્યા. બીજી વાત કે નોર્મલી હવે જો આપણે પરમાણુની સંખ્યા ગણવી હોય તો નાઇટ્રોજનના N2ના એક અણુની અંદર કેટલા પરમાણુ છે? 2 પરમાણુ છે. નાઇટ્રોજનનો એક અણુ હોય તો પરમાણુની સંખ્યા અણુ કરતાં બમણી થાય. ઓકે, તો અણુની જેટલી સંખ્યા હશે એના કરતાં બમણી સંખ્યા પરમાણુની થશે. ખ્યાલ આવે છે? તો નાઇટ્રોજનના અણુની સંખ્યા કરતાં પરમાણુ સંખ્યા બમણી થાય. તો અહીંયા નાઇટ્રોજન પરમાણુની સંખ્યા બરાબર શું લખી શકાય?
2 ગુણ્યા અણુની સંખ્યા, ઓકે। અણુની સંખ્યા જે છે એની કિંમત મૂકીએ તો 2 ગુણ્યા Na/28 છે। 2 14 વડે કેન્સલ થશે તો આપણને પરમાણુની સંખ્યાનું મૂલ્ય મળે છે Na/14। આ શું બતાવે છે? પરમાણુની સંખ્યા, ઓકે। તો આપણને આ રીતે અણુની સંખ્યા મળી શકે, એના ઉપરથી પરમાણુની સંખ્યા મળી શકે। હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે। મિત્રો અહીંયા ધ્યાન રાખીશું કે આ પ્રકારના પ્રોબ્લેમ ઘણા બધા પૂછાય છે, તો અહીંયા હું એક જ એક્ઝામ્પલ કરાવું છું, એના ઉપરથી તમે કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ હોય એના જેવો તો આપણે ગણી શકીએ। તો સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? અણુની સંખ્યા શોધી, પછી જોઈએ છે કે અણુની અંદર કેટલા પરમાણુ છે, તો અણુની સંખ્યાને એના વડે ગુણીશું। જો અણુની અંદર 2 પરમાણુ હોય તો 2 વડે ગુણીશું, 3 પરમાણુ હોય તો 3 વડે ગુણીશું, 5 હોય તો 5 વડે ગુણીશું। તો આ રીતે આપણને પરમાણુની સંખ્યા મળી જશે, ઓકે। હવે આ જ રીતે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે। તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો શું કરીશું? અહીંયા જગ્યા નથી તો હું પરમાણુની સંખ્યા કેન્સલ કરું છું, અણુની જગ્યા બાકી રાખું છું। હવે જોઈએ કે નાઇટ્રોજનનો એક અણુ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા થાય? N2 નો એક અણુ હોય તો ઇલેક્ટ્રોન કેટલા થાય? હવે જો એક નાઇટ્રોજન પરમાણુ છે તો આપણે જાણીએ છીએ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? એના પરમાણુ ક્રમાંક જેટલી। તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે। તો એનો અર્થ એવો થાય કે નાઇટ્રોજનના એક પરમાણુની અંદર 7 ઇલેક્ટ્રોન હશે, ઓકે। તો અહીંયા નાઇટ્રોજન કેટલા હશે? 2 છે। એનો અર્થ એવો થયો કે નાઇટ્રોજનના એક અણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 14 ઇલેક્ટ્રોન હશે। ખ્યાલ આવશે? એક નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે? એના પરમાણુ ક્રમાંક જેટલી। નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? 7 છે। એનો અર્થ એવો થાય છે કે નાઇટ્રોજનના એક પરમાણુમાં 7 ઇલેક્ટ્રોન છે, તો 2 પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલા થાય? 14, ઓકે। એનો અર્થ એવો થાય છે કે નાઇટ્રોજનના એક અણુમાં 14 ઇલેક્ટ્રોન છે। તો હવે જો અણુની સંખ્યા ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે તો એને આપણે 14 વડે ગુણી દઈશું। તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 14 ગુણ્યા અણુની સંખ્યા। શું કરીશું? 14 અણુની સંખ્યા કેટલી છે? Na/28 છે। તો અહીંયા 14, 28 અહીંયા 2 વડે કેન્સલ થશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા Na/2 જેટલી થાય। ઇલેક્ટ્રોનની સંખ્યા Na/2 જેટલી થાય। જો આપણે મૂલ્ય ગણવું હોય તો Na ની કિંમત મૂકી દઈશું 6.022 ગુણ્યા 10⁻23, ઓકે। હવે આગળ વધીએ, બીજો એક એક્ઝામ્પલ જોઈશું। પ્રશ્ન થોડો લાંબો છે એ હું લખું છું। એક વ્યક્તિ દરરોજ શુદ્ધ પાણીના 1000 ઘૂંટડા પીવે છે, ઓકે। એક વ્યક્તિ દરરોજ શુદ્ધ પાણીના 1000 ઘૂંટડા પીવે છે। હવે એવું કહે છે કે એક ઘૂંટડાની અંદર પાણીના 3.011 ગુણ્યા 10⁻23 અણુઓ હોય તો તે વ્યક્તિ દરરોજ કેટલું પાણી પીવે?
મિત્રો અહીંયા કેટલું પાણી, મતલબ કે આપણે પાણીનું કદ શોધવાનું છે અને લીટરની અંદર ગણીશું. ઓકે, પાણીનું કદ આપણે લીટરની અંદર ગણવું છે. ફરીથી પ્રશ્ન સ્પષ્ટ કરું છું કે એક વ્યક્તિ છે જે દરરોજ પ્રતિ દિવસે પાણીના 1000 ઘૂંટડા પીવે છે. હવે એવું કહે છે કે એક ઘૂંટડાની અંદર આટલા અણુ હોય તો વ્યક્તિ દરરોજ કેટલું પાણી પીવે. ઓકે, જો પહેલી વાત કે મિત્રો એક ઘૂંટડાની અંદર અણુ કેટલા છે, અહીંયા જુઓ, ધ્યાનથી જુઓ. એક ઘૂંટડામાં 3.011 ગુણ્યા 10⁻23 અણુ છે. ઓકે, હવે આપણને યાદ હશે કે આ મૂલ્ય કોઈની સાથે મળતું આવે છે, એવોગેડ્રો આંક. જોઈ શકાય છે કે આ મૂલ્ય એવોગેડ્રો આંકનું અડધું મૂલ્ય છે. ઓકે, જો અહીંયા આ રીતે સમજીએ કે 6.022 ગુણ્યા 10⁻23 અણુ હોય તો એને આપણે 1 મોલ કહીએ. ઓકે, તો 3.011 ગુણ્યા 10⁻23 અણુ હોય તો કેટલા મોલ થાય? અહીંયા સીધી ખબર પડી શકે કે આટલા અણુઓ 1 મોલ છે તો એ એક્ઝેક્ટ એનાથી અડધા અણુ છે તો કેટલા મોલ થશે? સામે 1/2 મોલ થશે. કેટલા મોલ થાય? અડધો મોલ. ખ્યાલ આવે છે? તો પાણીના એક ઘૂંટડાની અંદર આટલા અણુઓ છે, એનો અર્થ એવો થાય છે કે પાણીના એક ઘૂંટડાની અંદર અડધો મોલ પાણી પીવે છે. એક ઘૂંટડામાં 1/2 મોલ છે. ઓકે, એક ઘૂંટડાની અંદર આટલા મોલ છે. હવે કેટલા ઘૂંટડા પીવે છે? તો 1000 ઘૂંટડામાં કેટલા મોલ થાય? 1000 ગુણ્યા 1/2, 1000 ગુણ્યા 1/2, ત્રિરાશિ કરીએ. એક ઘૂંટડામાં અડધા મોલ છે તો 1000 ઘૂંટડામાં કેટલા મોલ થાય? તો અહીંયા મોલ શોધવા હોય તો 1000 ગુણ્યા 1/2. ઓકે, તો બરાબર કેટલા થશે? 500 મોલ. એનો અર્થ એવો થાય છે કે વ્યક્તિ છે એ દરરોજ 500 મોલ પાણી પીવે છે. ઓકે, હવે આપણે શું કરવું છે? મોલ જાણીએ છીએ અને પાણીનું કદ ગણવું છે. આપણે સંબંધ જાણીએ છીએ, પાણી છે, વાયુ નથી. અહીંયા સીધું કદ ના મળી શકે. પાણી પ્રવાહી સ્વરૂપમાં છે તો આ જે સંબંધ છે એને લાગુ પાડી શકાય નહીં. જો વાયુ હોય તો સીધો સંબંધ લાગુ પાડી શકાય. તો પાણી પ્રવાહી છે માટે આપણે આ સંબંધ જોઈશું. તો મોલ બરાબર W/m. ઓકે, મોલ આપણે જોડે છે કેટલા છે? 500 મોલ. તો W આપણે શોધવું છે. પાણીનું આણ્વીય દળ આપણે હવે જાણીએ છીએ, મોઢે યાદ હોવું જોઈએ. કેટલું છે? 18 ગ્રામ પર મોલ છે. તો મિત્રો અહીંયા W બરાબર 18 ગુણ્યા 500 થાય. ઓકે, 18 ગુણ્યા 500 કેટલા થશે? 9000. અહીંયા W છે, શું બતાવે છે? દળ બતાવે છે. મીન્સ કે વ્યક્તિ દરરોજ 9000 ગ્રામ પાણી પીવે છે. હવે આને આપણે કદની અંદર કન્વર્ટ કરવું છે. પાણી માટે ઘનતા યાદ હશે. તો પાણીની ઘનતા કેટલી છે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ આપણે ગ્રામમાં લઈએ, કદ ml માં લઈએ. ઓકે, અહીંયા દેખાય છે? ના દેખાતું હોય તો અહીંયા આટલે લખીએ છીએ. ઓકે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જો ઘનતાનું મૂલ્ય 1 હોય, ઘનતા 1 હોય તો 1 દળ ભાગ્યા કદ. દળને આપણે ગ્રામમાં લઈએ, કદને ml માં લઈએ. તો આનું મૂલ્ય 1 હોય તો શું થાય? દળ બરાબર કદ. તો પાણીની ઘનતા 1 છે તો એટલા માટે પાણીનું દળ અને પાણીનું કદ એક સમાન થાય. ઓકે, તો અહીંયા આપણને શું મળ્યું છે? પાણીનું 9000 ગ્રામ છે તો એને આપણે ml ની અંદર પણ લખી શકીએ. તો આનો અર્થ થાય કે ઇઝ ઇક્વલ ટુ 9000 ml.
તો અહીંયા વ્યક્તિ દરરોજ 9000 ml પાણી પીવે છે. હવે આપણને ખબર છે કે 1000 ml એટલે 1 લીટર થાય, તો 9000 ml એટલે કેટલા લીટર થાય? 9 લીટર. તો આનો જવાબ આ રીતે થશે કે દરરોજ વ્યક્તિ 9 લીટર પાણી પીતો હશે. ઓકે, લખી દઈએ. હવે એના પછી બીજો એક્ઝામ્પલ જોઈએ. વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલમાં વજનથી 2.68% મેગ્નેશિયમ છે. વનસ્પતિમાં ક્લોરોફિલ આવેલું છે અને ક્લોરોફિલની અંદર વજનથી 2.68% મેગ્નેશિયમ છે. ઓકે, જો અથવા લખે તો 3 ગ્રામ ક્લોરોફિલમાં રહેલા મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા ગણો, શોધો. ઓકે, પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. વનસ્પતિની અંદર ક્લોરોફિલ આવેલું છે. આ ક્લોરોફિલની અંદર 2.68% વજનથી મેગ્નેશિયમ આવેલો છે. જો ક્લોરોફિલ 3 ગ્રામ હોય તો એની અંદર રહેલા મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા ગણવી છે. ઓકે, સૌથી પહેલા સમજીએ કે ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમ કેટલા ટકા છે? 2.68% છે. એનો અર્થ શું થાય કે 100 ગ્રામ ક્લોરોફિલ હોય તો એની અંદર 2.68 ગ્રામ મેગ્નેશિયમ હશે. ખ્યાલ આવે છે? 2.68% નો અર્થ શું થાય છે કે જો 100 ગ્રામ ક્લોરોફિલ હોય તો 2.68 ગ્રામ મેગ્નેશિયમ થશે. હવે એકચ્યુઅલી આપણા જોડે કેટલા ગ્રામ છે? 3 ગ્રામ છે. તો 3 ગ્રામ ક્લોરોફિલમાં મેગ્નેશિયમનું દળ કેટલું? સમજાય છે? હવે મેગ્નેશિયમનું દળ ગણવું છે તો એના માટે ત્રિરાશિ મૂકી શકાય. ત્રિરાશિ માટે આપણે શું કરીશું? તો અહીંયા 3 ગુણ્યા 2.68 ભાગ્યા 100. ઓકે, હવે આ જે દળ છે એ આપણે ગણીએ 268 ગુણ્યા 3 7.98. તો અહીંયા જવાબ થશે 7.98 ગુણ્યા 100 ઉપર જશે એટલે 10⁻². શું અર્થ થયો કે 3 ગ્રામ મેગ્નેશિયમની અંદર આટલા ગ્રામ 3 ગ્રામ ક્લોરોફિલની અંદર આટલા ગ્રામ મેગ્નેશિયમ રહેલા છે. ખ્યાલ આવશે? 100 ગ્રામની અંદર 2.68 ગ્રામ હોય તો 3 ગ્રામ ક્લોરોફિલની અંદર કેટલા ગ્રામ મેગ્નેશિયમ થાય? તો અહીંયા આપણે શું કર્યું? ત્રિરાશિ મૂકી. 3 ગુણ્યા 2.68 ભાગ્યા 100 તો મળે છે 7.98 ગુણ્યા 10⁻² ગ્રામ. તો આટલા ગ્રામ મેગ્નેશિયમ છે. ઓકે, હવે આપણે શું કરી શકીએ? ઉપરના સૂત્ર તરફ જઈએ. આપણી જોડે દળ છે તો આપણે કણોની સંખ્યા ગણી શકીએ. તો અહીંયા મેગ્નેશિયમ આપણે એટમ પરમાણુ તરીકે લઈએ છીએ તો દળ અને સંખ્યા બંનેને દર્શાવતું સૂત્ર જોઈએ તો W/m બરાબર આ પણ મોલ છે, NX/Na આ પણ મોલ છે. દળ મૂકી દઈએ 7.98. અહીંયા ના દેખાતું હોય તો બાજુમાં લખીએ 7.98 ગુણ્યા 10⁻².
મેગ્નેશિયમનું પરમાણુય દળ લખવું પડશે અને હવે આપણને યાદ હશે મેગ્નેશિયમનું પરમાણુય દળ કેટલું હતું 24 ગ્રામ જેટલું છે. ઓકે, બીજું કણોની સંખ્યા જે આપણે શોધવાની છે, મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા આપણે શોધવાની છે. અહીંયા આવશે એવોગાડ્રો આંક. હવે શું કરીશું, NX ને કરતા બનાવી દઈએ. તો અહીંયા એક્ઝેક્ટને હું એપ્રોક્સિમેટલી આન્સર ગણું છું. 6 છે લગભગ, આને 6 લઈ શકાય. 6 4 24 થાય. લગભગ 8 છે, લગભગ 8 છે તો 8 અને 2 વડે કેન્સલ કરી શકાય. તો લગભગ જવાબ આટલો આવશે 2 ગુણ્યા અહીંયા 10 ની -2 ઘાત છે, 10 ની 23 ઘાત છે. તો 23 માંથી 2 બાદ કરીએ તો 10 ની 21 ઘાત મેગ્નેશિયમના પરમાણુ. તો એનો અર્થ એવો થયો કે 3 ગ્રામ ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમના આટલા પરમાણુ આવેલા હશે. અહીંયા દેખાય છે? નથી દેખાતું. તો અહીંયા હું ફરીથી લખું છું. અહીંયા આટલી ગણતરી ફરીથી કરવી પડશે. ઓકે, તો અહીંયા આની આ જ ગણતરી બતાવું છું. NX ને કરતા બનાવીએ 7.98 ગુણ્યા 10 ની ઉપર -2 ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ભાગ્યા 24. એપ્રોક્સિમેટલી આન્સર લાવીએ, ઝડપથી લાવવો હોય તો આને 6 જ ગણી શકાય. તો 6 4 24, આ લગભગ 8 જેટલા હશે. તો 4 2 8, 2 વડે કેન્સલ થશે. તો લગભગ જવાબ આવે છે 2 ગુણ્યા 23 ઘાત છે 10 ની ઉપર, અહીંયા -2 ઘાત છે. તો 23 માંથી 2 કાઢીએ તો અહીંયા 21. એટલે કે ક્લોરોફિલ 3 ગ્રામ ક્લોરોફિલની અંદર મેગ્નેશિયમના આટલા પરમાણુ હશે. ઓકે, તો આ રીતે 2 ગુણ્યા જે જવાબ આવે છે 2 ગુણ્યા 10 ની ઉપર 31 ઘાત જેટલો જવાબ આવશે. છેલ્લે જવાબ આટલો છે 2 ગુણ્યા 10 ની ઉપર 21 ઘાત પરમાણુ. ઓકે, તો એ ગણતરી જો દેખાતી ના હોય તો જાતી કરી દેજો. ઓકે, હવે આગળ વધીએ. વીજભાર ઉપર આધારિત થોડા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા સૌથી પહેલા એટલું સમજી લો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન 3 કણો છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ ત્રણોના દળની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 ગુણ્યા 10 ની ઉપર -31 ઘાત કિલોગ્રામ. પ્રોટોનનું દળ 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનનું દળ પણ લગભગ પ્રોટોનના દળ જેટલું છે. એક્ઝેક્ટ સરખું નથી પણ લગભગ એટલું જ છે, એટલું જ લઈશું. ઓકે, બીજી કે એના વીજભારની વાત કરીએ તો મિત્રો ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6 ગુણ્યા 10 ની ઉપર -19 ઘાત કુલમ જેટલો છે. પ્રોટોનનો વીજભાર એના જેટલો જ છે, એક્ઝેક્ટ પણ ચિહ્ન વિરુદ્ધ છે, એ ધન છે. ઇલેક્ટ્રોનનો વીજભાર માઇનસમાં આવશે, પ્રોટોનનો પ્લસની અંદર આવશે. મૂલ્ય એટલું જ રહેશે 1.6 ગુણ્યા 10 ની ઉપર -19 ઘાત કુલમ. ન્યુટ્રોનનો વીજભાર હોતો નથી, તટસ્થ અણુ છે, તટસ્થ કણ છે. અહીંયા આટલા કુલમ જેને આપણે નોર્મલી 1 જેટલો વીજભાર ગણીએ છીએ, આનો ચાર્જ 1 જેટલો ગણીએ છીએ. આટલા કુલમને પણ અહીંયા આપણે +1 જેટલો કહીએ છીએ, અને -1 કહીશું, આને +1 કહીશું. ઓકે, તો ઇલેક્ટ્રોનનો વીજભાર -1 ગણીએ છીએ, પ્રોટોનનો +1 કરીએ છીએ. ઓકે, હવે આના ઉપર આધારિત કેટલા એક્ઝામ્પલ જોઈએ છે.
पहलो प्रश्न, 1 मोल इलेक्ट्रॉन नो वीजभार गणो। मित्रों आगळथी लखायुं छे ए तमारे नोट करीने राखवानुं छे। जो लखेलुं ना होय तो तमारे लखी देवानुं छे पहेला विडियो आगळ करीने। ओके, ए विगतोनी जरूर पड़शे। એટલે શું કહે છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર ગણો। મિત્રો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હશે? एक इलेक्ट्रॉन वीजभार કેટલો હશે? તો અહીંયા -1.6 ગુણ્યા 10 ની ઉપર -19 ઘાત કુલમ જેટલો હશે। 1 મોલ ઇલેક્ટ્રોન ની વાત થાય છે। 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10 ની ઉપર 23 ઘાત ઇલેક્ટ્રોન। તો આટલા ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? ત્રિરાશિ મૂકીએ तो अहीं आपने मूल्य मळशे। चिन्ह माइनस में आवशे पण आपणे खाली वीजभार गणीए छे तो अहीं प्लस माइनस ने लेता नथी पण मूल्य गणीए छे। 1.6 गुण्या 10 ની ઉપર -19 घात कूलम गुण्या कणो केटला छे? 6.022 गुण्या 10 ની ઉપર 23 घात जेटला इलेक्ट्रॉन छे। अहींया बंनेनो गुणाकार थशे बराबर। हवे बंनेनो गुणाकार करशो એટલે જવાબ લગભગ આટલો આવે છે 96352 કુલમ। ફાઇનલી જવાબ આટલો મળશે। તમે ગણતરી કરશો તો ફાઇનલી જવાબ આટલો મળે છે। હવે મોટો આંકડો છે 96000 એના પછીનો આંકડો છે તો આને એપ્રોક્સિમેટલી 96500 ગણી શકાય। લગભગ 96500 ની નજીકનો છે। તો એટલા માટે આટલા જે કુલમ ગણીએ તો આને કહીએ 1 ફેરાડે। એનો અર્થ એવો થયો કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 1 ફેરાડે જેટલો થાય છે। કુલમમાં કહીએ તો 96352 કુલમ છે। લગભગ એને 96500 કુલમ તરીકે લઈ શકીએ અને ફેરાડેની અંદર કહીએ તો 1 ફેરાડે જેટલો વીજભાર થાય। ઓકે, હવે આની જેમ જો અહીંયા પ્રશ્ન આપણે બદલી દઈએ તો કે જો અડધો મોલ ઇલેક્ટ્રોન હોય 1/2 મોલ ઇલેક્ટ્રોન હોય तो હવે આપણે ડાયરેક્ટ કહી શકીએ કે એનો વીજભાર કેટલો થશે? 1 મોલનો વીજભાર 1 ફેરાડે છે તો અડધા મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થશે? 1/2 ફેરાડે। ખ્યાલ આવે છે? આના જેવો એક બીજો પ્રશ્ન જોઈએ। एक मोल प्रोटोनનો વીજભાર ગણો। मित्रों गणतरी करवानी जरूर नहीं, इलेक्ट्रॉन जेवुं ज थशे। तो मित्रों 1 मोल इलेक्ट्रॉन वीजभार जेटलो हशे एटलो ज वीजभार 1 मोल प्रोटोन पण थाय। फरक शुं पड़शे? प्रोटोन वीजभार पॉजिटिव है, इलेक्ट्रॉन वीजभार नेगेटिव है। तो प्रोटोन वीजभार 1 मोल प्रोटोन वीजभार केटलो थाय? 1 फेराडे। 2 मोल प्रोटोन होय तो 2 मोल प्रोटोन वीजभार 2 फेराडे थाय। आना जो एक बीजो प्रश्न, 1 मोल Li+ नो वीजभार गणो। तो मित्रों आना ऊपर केटलो चार्ज है जोवानो +1 है। ओके, तो आना माटे सूत्र थशे के मोल गणवानो। अहींया मोल गुण्या आपेलो ऊपर जे अहींया वीजभार आप्यो छे एटलो वीजभार, तो वीजभार केटलो हशे? 1 है। आपणे +1 गणीए। ओके, तो 1 गुण्या मोल, मोल केटला हशे? मोलनी किंमत मूकी 1 गुण्या 1 एटले अहींया 1 फेराडे। तो 1 मोल Li+ नो वीजभार पण केटलो थशे? 1 फेराडे थाय। ओके, तो अहींया सूत्र याद राखीशुं के आ रीते आ प्रश्न पूछेलो होय तो मोल गुण्या एना उपर आपेलो वीजभार आनो गुणाकार करशो एटले कुल वीजभार आपणने मळी जशे। आना जो एक बीजो प्रश्न जोईए। 2 मोल ફોસ્ફેટ આયન PO4 3- નો વીજભાર गणो। ओके, तो कुल वीजभार गणो छे आगळ वात करी प्रमाणे मोल गुण्या एना उपर आवेलो वीजभार केटलो थशे? मोल केटला छे? 2 छे। उपर वीजभार केटलो छे? 3 छे। तो अहींया 6 फेराडे थशे। ओके, ए ज रीते 3 मोल
SO4 2 માઇનસ આયનનો વીજભાર ગણવો છે તો મોલ ગુણ્યા વીજભાર, મોલ કેટલા છે 3 છે, ઉપર આવેલો વીજભાર કેટલો છે 2 છે, તો અહીંયા 6 ફેરાડે થાય. માની લઈએ કે 5 મોલ Mg2+ નો વીજભાર ગણવો છે તો અહીંયા મોલ કેટલા છે 5, ઉપર વીજભાર કેટલો છે 2, તો 5 ગુણ્યા 2 બરાબર 10 ફેરાડે. ઓકે, તો આ રીતે આપણે વીજભાર ગણી શકીએ. હજુ એક વધારે ઉદાહરણ જોઈએ. એવું પૂછ્યું છે કે 230 ગ્રામ Na+ નો વીજભાર ગણો. $230 ગ્રામ Na+ નો વીજભાર ગણો. દળ આપેલું છે તો સૌથી પહેલા શું કરીશું, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન 230 ગ્રામ. સોડિયમનું અહીંયા એટમ છે, આયન છે, તો સોડિયમનું પરમાણ્વીય દળ મૂકીશું. કેટલું છે 23, તો 230 ભાગ્યા 23 એટલે કેટલા થાય 10. હવે 10 મોલ Na+ છે તો અહીંયા આપણે શું કરીશું, મોલ ગુણ્યા વીજભાર. મોલ કેટલા હશે 10, વીજભાર કેટલો હશે 1, તો 10 ફેરાડે. ઓકે, તો આ પ્રકારના પ્રશ્નોનો જવાબ બતાવેલા સૂત્ર પ્રમાણે આપણે મેળવી શકીએ. હવે દળ ઉપર આધારિત પ્રશ્નો જોઈએ. એવું પ્રશ્ન પૂછે છે કે 1 મોલ ઇલેક્ટ્રોન નું દળ કિલોગ્રામમાં શોધો. 1 મોલ ઇલેક્ટ્રોન નું દળ કિલોગ્રામની અંદર શોધવું છે. સિમ્પલ છે. શું કરીશું, 1 ઇલેક્ટ્રોન નું દળ કેટલું છે યાદ હોવું જોઈએ, 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. ઓકે, 1 ઇલેક્ટ્રોન નું દળ આટલું છે. 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય, બંનેનો ગુણાકાર થશે. 9.1 ગુણ્યા 10⁻³ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. તો અહીંયા જવાબ મળશે 54.8 ગુણ્યા 10⁻8. તો મિત્રો અહીંયા આન્સર શેમાં આવશે, કિલોગ્રામમાં. 1 ઇલેક્ટ્રોનનું દળ આટલા કિલોગ્રામ છે તો એવોગાડ્રો આંક જેટલા ઇલેક્ટ્રોનનું દળ આટલા કિલોગ્રામ થાય, એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ આટલા કિલોગ્રામ થશે. ઓકે, આનાથી ઉલટું કરીએ, આનાથી ઉલટો પ્રશ્ન કરીએ. એક કિલોગ્રામ ઇલેક્ટ્રોનમાં રહેલા ઇલેક્ટ્રોનના મોલ ગણો. અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, મોલ ગણવાશે. શું કરીએ, 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે આપણે જાણીએ છીએ, કેટલું છે 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. આટલું દળ 1 ઇલેક્ટ્રોનનું છે, આટલા કિલોગ્રામ દળ 1 ઇલેક્ટ્રોનનું છે. તો 1 કિલોગ્રામ જેટલું દળ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે. સીધી ત્રિરાશિ પણ મૂકી શકાય, ઉપરના સૂત્રનો પણ ઉપયોગ કરી શકાય. જો અહીંયા આપણને દળ આપેલું છે, ઓકે, દળ ઉપરથી અહીંયા સંખ્યા સીધી પણ આપણે અહીંયા કિંમત મળી શકે છે. જો અહીંયા દળ 1 કિલોગ્રામ છે અને ગ્રામની અંદર કન્વર્ટ કરી નીચે આણ્વીય દળ, અહીંયા પરમાણ્વીય દળ નહીં મૂકી શકીએ. ઓકે, તો આ રીતે આપણે ગણીએ છીએ. બરાબર છે. તો આ સૂત્ર પ્રમાણે ગણીએ છીએ તો ત્રિરાશિ મૂકીએ તો બરાબર 1 ગુણ્યા 1 ભાગ્યા 9.1 ગુણ્યા 10⁻³ એટલે કે 1 ભાગ્યા 9.1 ગુણ્યા 10⁻³ શું મળ્યું, તો કે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ શું બતાવે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા, 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 કિલોગ્રામ દળ હોય ઇલેક્ટ્રોનનું તો એટલા દળની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી થશે. ઓકે, હવે શું કરવું છે,
આગળ ગણીએ, લખી દો. આગળ હું સાફ કરીને પછી લખું છું. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી, સંખ્યા ઉપરથી મોલ ગણવાશે. બરાબર, સંખ્યા ઉપરથી શું કરવું છે? મોલ ગણવાશે. તો મોલ બરાબર NX અપોન NA. NX ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે. આ શું બતાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા કણોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રોઆંક. તો NX નું મૂલ્ય આ રીતે મૂકીશું, 9.1 ગુણ્યા 10⁻31. NA ની કિંમત પણ અહીંયા જ આવશે, નીચે છે, પદની નીચે છે. તો 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, હવે આનું મૂલ્ય શોધીશું એટલે ફાઇનલી આટલું મળશે, 1.82 ગુણ્યા 10⁻6 મોલ. એટલે કે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનની અંદર ઇલેક્ટ્રોનના આટલા મોલ આવેલા હશે. ઓકે, તો આટલા સુધી રાખીએ.